બોર્ડની પરીક્ષાની અંદર 2 પેપર તો પૂરા થઈ ગયા છે. હવે થોડા ઘણા પેપર પતશે ને ગુજસેટ પૂરી થશે. ઇન બિટવીન એડમિશનનો તહેવાર ચાલુ થઈ જશે. બરાબર, અહીંથી તમને કોલેજ ફોન કરશે, અમારે ત્યાં એડમિશન લઈ લો, ફૂલ થઈ જશે. અહીંથી તમને મેસેજ આવવાના ચાલુ થશે, વોટ્સઅપ મેસેજ આવશે ને તમને એવા તો વ્હાઇટ વોશની દુનિયામાં લઈ જવામાં આવશે કે તમને એવું લાગશે કે આના કરતા તો 12મું કર્યું જ ના હોત તો સારું હતું. ઘણા બધા તો એવું કહેતા હશે કે સાહેબ ફોન આવવાના ચાલુ થઈ ગયા છે, શું કરવું? આવા અમને ફોન આવી ગયા છે વિદ્યાર્થી મિત્રોના કે સર આવા ફોન આવવા લાગ્યા છે, શું કરવું? હું પરીક્ષા આપું કે એડમિશન માટે મળવા જાઉં? તો આજના વિડીયોની અંદર આજે સૌથી મોટો સ્કેમ આપણા ગુજરાતની બધા જ સિટીમાં ચાલતો હોય છે. કેમ કે વિદ્યાર્થીઓ જ્યારે ઓછા હોય, નંબર ઓફ સીટ જ્યારે બહુ બધી હોય, ત્યારે કોલેજની સીટો તો ભરવી ને, તો એ ફોન કરી શકે છે. વસ્તુ છે, તમે ક્યારેક કદાચ 12થમાં ટ્યુશન રખાવા ક્યાંક ગયા હોય તો એ તમને ફોન આવતા હતા, તો એવા ફોન તમને આમાં આવી શકે છે. બરાબર, તો શું કરવાનું આજના વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના એડમિશનના આ એક જબરદસ્ત વિડીયોની અંદર. વિડીયોને ચાલુ કરું એની પહેલા જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો. જે બોર્ડ પ્રિપેરેશનના વોટ્સઅપ ગ્રુપ છે બધા જ એડમિશનના થઈ જશે, લેફ્ટ નથી થવાનું. એ જ ગ્રુપમાં એડમિશનની બધી જ માહિતી આવશે. અને 2026ની જે આપણી ઇમ્પ્રુવમેન્ટ બેચ છે, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, ઓનલાઈન અને ઓફલાઈન, એ ઓફિશિયલી આપણે લોન્ચ અત્યારે નથી કરવાના, અનઓફિશિયલી લોન્ચ તો થઈ ગઈ છે. ડિસ્ક્રિપ્શનમાં એનો ડિટેલ વિડીયો મૂકી દીધો છે. બરાબર, તમને એવું લાગતું હોય કે તમારે આપવાની જ છે તો તમે અમારો કોન્ટેક્ટ કરીને બેચમાં એડમિશન લઈ શકો છો. બરાબર, પણ અત્યારે તમારું મેઇન ફોકસ તમારા સબ્જેક્ટ અને ગુજસેટ ઉપરથી હટવું જોઈએ નહીં. એમાં મારી ડિટેલ્સ છે, ફીઝની માહિતી છે, અમારા જૂના રિઝલ્ટ છે, બધું જ છે. તમે જોઈ લેજો અને પછી તમારે એડમિશન કન્ફર્મ કરવું હોય તો એમાં હેલ્પલાઇન નંબર પણ છે, એના પર કોન્ટેક્ટ કરીને વધારે માહિતી લઈ શકો છો. તો ગાંધીનગર રૂબરૂ આવીને પણ વધારે માહિતી લઈ શકો છો. અને તમારા મિત્રોને પણ શેર કરજો જેમને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાની હોય એમને. હવે જો મિત્રો, આ પહેલું વર્ષ નથી, છેલ્લા 5 વર્ષથી એડમિશન પ્રોસેસ અમે કરાવી રહ્યા છીએ, ઓનલાઈન કરાવી રહ્યા છીએ, ઓફલાઈન દરેક ગુજરાતના અલગ અલગ સેન્ટર, જ્યાં મોટા સેન્ટર છે ત્યાં સેમિનાર્સ પણ કરી રહ્યા છીએ. બરાબર, સેમિનાર્સની ડેટ ફાઇનલ થવાની ચાલુ થઈ ગઈ છે. થોડાક જ ટાઈમમાં તમને ગૂગલ ફોર્મ મળશે. તો એ બધું થાય જ છે. ઇન બિટવીન આ બધા સ્કેમ પણ ચાલુ થઈ જાય છે. તમારે શું કરવાનું? આવો કોઈ તમને ફોન આવે કે ભાઈ સીટ ફૂલ થઈ જશે અથવા, તો એક લોજિક તમારે આટલું વિચારવાનું, DAIICT માંથી તમને જિંદગીમાં ક્યારેય કોલ નહીં આવે, નિરમામાંથી તમને જિંદગીમાં ક્યારેય કોલ નહીં આવે, LD માંથી તમને ક્યારેય કોલ નહીં આવે. તો જે મોટી ઇન્સ્ટિટ્યૂટ છે એ તમને કોલ નથી કરતી. બરાબર, કેમ કે ખરેખર તો એમના પહેલા એડમિશન ભરાઈ જવા જોઈએ. તો જે સંસ્થા તમને કોલ કરે એ સંસ્થા જો તમારા લિસ્ટમાં હોય તો એને મારી દેવાની ચોકડી. શું કીધું મેં? જે સંસ્થા તમારા લિસ્ટમાં હોય, કેમ કે તમે હવે થોડુંક રિસર્ચ કરવાનું ચાલુ કરી દો કે તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું છે, આજુબાજુ કેટલી કોલેજ છે. હું તમને બધું ગાઈડન્સ યુટ્યુબ પરથી આપીશ. તમે ખાલી મારા ગાઈડન્સને ફોલો કરશો ને તો તમે એડમિશન પ્રોસેસમાં ક્યાંય અટકશો નહીં. અને આ ગાઈડન્સ તો એકય રૂપિયો હું તમારા પાસે લેવાનો નથી. ખાલી તમારે મને તમારો સમય આપવાનો છે, એ બી રોજનો 10 મિનિટથી 15 મિનિટનો. અને જો અમારા સેમિનારમાં આવો છો તો 3 કલાકનો. સેમિનારમાં એકય માર્કેટિંગ અમે કરતા નથી. બરાબર, જે અમે સારું કામ કરીએ છીએ કહીશું, પણ એવું નહીં કહીએ કે આ બેચ લઈ લો, પેલી બેચ લઈ લો, ફલાણી બેચ લઈ લો. એડમિશન પ્રોસેસના અમારા જે લાસ્ટ ટાઈમના જે સેમિનાર હતા ઓફલાઈન, 10 વાગે ગૂગલ ફોર્મ મૂક્યું હતું, 1 વાગે બધા સિટી ફૂલ. લોકોએ રિક્વેસ્ટ કરી હતી પણ બેસાડવાની જગ્યા નહોતી. છેલ્લે પછી અમે ગાંધીનગર સેમિનાર કર્યો. નહોતો કરવાનો ગાંધીનગર, અને પણ ગાંધીનગર કર્યો. આખા ગુજરાતના અલગ અલગ ખૂણાથી ગાંધીનગર લોકો આવ્યા હતા. એ બધા સેમિનાર કદાચ તમે વોટ્સઅપ ગ્રુપમાં હું ફોટોસ મૂકતો રહું છું. બરાબર, અમારી પાસે કંઈ બહુ મોટું ફંડિંગ નથી હોતું, પણ જેટલા રૂપિયા હોય છે વિદ્યાર્થીઓ માટે ખર્ચીએ છીએ. કેમ કે 2009માં જ્યારે મારે એડમિશન લેવું હતું ત્યારે મને કોઈએ ગાઈડન્સ નહોતું આપ્યું, અને આમ તો સારું થયું નહોતું આપ્યું, તો હું સારી જગ્યાએ છું. કદાચ આપ્યું હોત તો બીજી કોઈ એવી જગ્યાએ હોત તો કે તમને, પણ બધાના કેસમાં મારા જેવું થાય એવું જરૂરી નથી. તો ખાસ કોઈ પણ કોલેજના ફોન આવે, હાલ કોઈ એડમિશન કન્ફર્મ કરવાના થતા નથી. એડમિશન પ્રોસેસ માટે હું તમને જે રીતે ગાઈડન્સ આપું છું, આ ફોર્મ ભરવાનું છે ACPC નું, અહીંથી આ રજીસ્ટ્રેશન કરવાનું છે, આટલી વસ્તુઓ રેડી રાખજો. હું થોડાક જ દિવસોમાં કયા ડોક્યુમેન્ટની તમારે ફોર્મ ભરતી વખતે જરૂર પડશે એની માહિતી પણ આપીશ. જો એન્જિનિયરિંગનું એડમિશનનું બધું જ થઈ જશે, એ JEE થ્રુ હોય, બોર્ડ ગુજસેટ થ્રુ હોય. ફાર્મસી એડમિશનની બધી જ ડિટેલ તમને મળશે. 10થમાં છો, ડિપ્લોમાના એડમિશનની બધી જ ડિટેલ તમને મળશે. 12th વાળા કદાચ 10થના બેઝ ઉપર ડિપ્લોમા લેવાના હોય તો એ પણ તમને મળશે. આ વખતે અમારો પ્રયત્ન છે કે ભાઈ BSc એડમિશનની પણ માહિતી તમને આપવી છે. બરાબર, તો BSc એડમિશન પણ કેવી રીતે થાય 12th પછી એની માહિતી પણ તમને મળશે. અને જો એક ટીમ અમે રેડી કરી રહ્યા છે, જો એ નીટ માટેના એડમિશનનું કહેશે તો નીટ માટેના એડમિશનની માહિતી પણ તમને મળશે. મતલબ કોઈ પણ એડમિશન જે ગુજરાત લેવલે થાય છે, એક પણ માહિતી તમારી મિસ થશે નહીં. તમારે 2 ચેનલ ઉપર બનેલા રહેવાનું. એક આપણી પ્રિયસર વિદ્યાપીઠ મેઇન ચેનલ, જેમાં 2,04,000 ફોલોઅર્સ છે, બેલ નોટિફિકેશન ઓન કરી દેવાની. અને બીજી છે પ્રિયસર જ્ઞાનપીઠ, જેમાં 35,700 ફોલોઅર્સ છે. આની ઉપર મોસ્ટ પ્રોબેબલી ફાર્મસીનું બધું આવશે. અને BSc નો પ્રયત્ન છે કે આની ઉપર કાં તો મેઇન ચેનલ પર આવે, પણ આ 2 ચેનલ પર તમે રહેશો એટલે એકય માહિતી તમારી મિસ થશે નહીં. જો વોટ્સઅપ ગ્રુપમાં છો તો કોઈ ચિંતા નથી કરવાની, બધા જ વિડીયોઝની લિંક વોટ્સઅપ ગ્રુપમાં આવે જ છે. બરાબર, પણ હાલ હજી હું એવું કહેવા માંગીશ, કોઈ ઉતાવળ કરવાનું નથી.
નિરમાનું, DAIICTનું, PDUનું એમના પોતાના પણ ફોર્મ આવતા હોય છે. એ ફોર્મ જ્યારે આવે છે ત્યારે આપણે એ ભરીશું. બરાબર, જે JEE થ્રુ ફોર્મ હોય છે, JEE પહેલા પેપરના માર્ક્સના આધારે, પીઆરના આધારે જે ફોર્મ હોય છે એ આપણે ભરીશું. એ બી હું તમને કહીશ કે ડેટ આવી જશે, અહીંથી ફોર્મ ભરવાનું છે, આટલી ડિટેલ્સ તમારે જોઈશે, તો એ માહિતી હું તમને આપીશ. બરાબર, પણ નોર્મલ કોઈ કોલેજ તમને ફોન કરીને ઘરે આવી જાય છે અથવા બોલાવી લે છે અથવા ફોન પર ફોન કરે છે, વોટ્સએપ એમને કહીશું કે અમે રાહ જોઈએ છીએ, અમે આવીશું વિઝિટ કરવા, પછી બહુ એવું લાગે બ્લોક કરી દેવાના. બરાબર, આટલું ખાસ તમારે ધ્યાનમાં રાખવું. અને પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ કોઈ પણ કોલેજ સાથે સંકળાયેલું નથી. બરાબર, અમુક વાર તમને આવાય ફોન આવશે કે ભાઈ પ્રિયસર વિદ્યાપીઠની ટીમ આ કોલેજમાંથી વાત કરું છું. બરાબર, તમને કહેવાનું થેન્ક યુ, હું પ્રિયસર જોડે વાત કરી લઈશ. બરાબર, અમારી ટીમ એક પણ કોલેજ સાથે સંકળાયેલી નથી. બરાબર, એટલે અમારા નામે કદાચ કોઈ કોલ આવે તો વાત કરી લેવાની, થેન્ક યુ કહી મૂકી દેવાનું. બરાબર, તમને પહેલેથી જ બધું, કેમ કે અમે વર્ષોથી ફ્રીમાં માર્ગદર્શન આપીએ છીએ તો આવું બધું થતું રહેતું હોય છે. બરાબર, આગમચેતીના પગલા રૂપે હું તમને બધી જ વસ્તુઓ જણાવી દઉં છું જેથી તમને કોઈ તકલીફ પડે નહીં. તો ખાસ આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો કે ભાઈ હાલ એડમિશન લેવાનું થતું નથી, હાલ 12થની તૈયારી, ગુજસેટની તૈયારી કરો, JEEના પેપર 2ની તૈયારી કરો, નીટની તૈયારી કરો, એડમિશન હોલે હોલે હોગા, है ना, जल्दबाजी करनी नहीं है. और આપણા સેમિનાર મોસ્ટ પ્રોબેબલી મે મહિનામાં થશે. રિઝલ્ટ આવશે એની આજુબાજુના રવિવાર તમારે ગણીને ચાલવાના. હાલ રાજકોટનું કન્ફર્મેશન ડન છે, મહેસાણાનું કન્ફર્મેશન ડન છે, સુરતનું મોસ્ટ પ્રોબેબલી ડન જેવું જ છે, અમદાવાદનું ડન છે અને ગાંધીનગરનું ડન છે. આ 5 સિટીના સેમિનાર ડન છે. બરાબર, એના સિવાય કદાચ કોઈ બરોડાના વિદ્યાર્થીઓ છો, ભાવનગરના વિદ્યાર્થીઓ છો, તમે કોઈ સ્કૂલમાં હતા જ્યાં મોટો હોલ હોય કે જ્યાં 400 થી 500 મિનિમમ લોકો બેસી શકે એમ હોય અને એ હોલ અમને આપી શકે એવી સિચ્યુએશન હોય. બરાબર, જે ત્યાં આવશે એમને નાસ્તો અમે કરાવી દઈશું. બરાબર, પણ હોલ આપી શકે એવું હોય તો તમે ખાસ એમનું ધ્યાન દોરજો અને ટીચરના અમારી જોડે વાત કરાવજો, તો અમે એ જગ્યાએ પણ રાખવા માટે તૈયાર છીએ. બરાબર છે, તો એ તમે કહેજો. બાકી આટલા સિટીમાં તો છે તો તમે નિયર બાય સિટીમાં આવી શકો છો. બધાની ડેટ્સ થોડા દિવસમાં આવી જશે, ગૂગલ ફોર્મ થોડા દિવસમાં આવી જશે. કદાચ તમે ક્યાંય નથી આવી શકતા, ઓનલાઈન તો હું તમને બધી માહિતી આપવાનો છું, પણ ઓફલાઈનની આખી વાઇબ્રેશન જ અલગ હોય છે, ઓનલાઈનની વાઇબ્રેશન અલગ હોય છે. ઓફલાઈનમાં તમે અમારી ટીમ નહીં મળી શકશો, બધું પૂછી શકશો. એ સેમિનાર અમારો મોસ્ટ પ્રોબેબલી 10 વાગ્યાનો હોય તો 11, 12, 1 વાગ્યા સુધી સેમિનાર ચાલે, પછી અમે એકાદ કલાક ત્યાં રહીએ, તમારા પર્સનલ જેટલા પણ ડાઉટ હોય એ પણ અમે ત્યાં સોલ્વ કરી આપીએ. ઠીક છે, તો બનેલા રહેજો, તૈયારી ચાલુ રાખજો. ઇમ્પ્રુવમેન્ટનો વિડીયો જોયો ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈ લેજો. પણ એકે સ્કેમમાં ભરાવાનું થતું નથી. ઠીક છે, બાય બાય.